આશા છે પ્રેમથી પિતાને નિહાળતો ઊભો છે. હજી મારા બાપુ મને બેહારે, મારા પિતાજી મને ખોળામાં બેહારે. સુરસી સહન ન થયો. સુરસથી તિરસ્કારથી બોલી, હાથ પકડીને કીધું કે અહીંથી તું હાલ્યો જા, બહાર નીકળ. ત્યાં તારે બેહવાનું સ્થાન નથી, એ ઉત્તમ ને બેહવાનું સ્થાન છે. તું બેહવાને લાયક નથી. તું અણમાતીનો દીકરો છે, અણમાનીતીની માનો દીકરો છે તું. ધ્રુવ કે માં હું રાજાનો બાળક નથી. એ વખતે સુરસીએ મહેણું માર્યું કે તારી માં રાણી નથી અને રાણી તો હું છું, તારી માં તો દાસી છે. જા, ખોળામાં બેસવાને તું લાયક નથી. અને તારે જો ખોળામાં બેહવું હોય ને રાજાના, તો મારા પેટે પેલા જન્મ લેવો પડે તો તું બેહી હે. છોકરાને બહુ દુઃખ રડવા લાગ્યો છે. તોય સદા આશાએ ધ્રુવ ઉભો રહે છે. કદાચ પિતાજી ખોળામાં લે છે. પાછું રાજાએ મોટું ફેરવી લીધું. ધ્રુવને ત્યાંથી ચાલ્યા જવા કહે છે. અને માને દાસી કીધી ને એટલે ધ્રુવને બહુ જ દુઃખ લાગ્યું છે. બાળકના હૃદયમાં તે શબ્દ બાણ જેવો લાગ્યો છે કે મારી માને દાસી કીધી, બીજું બધું સહન કરી લઉં, મારી માને દાસી કહે. મને પિતાએ મોઢું ફેરવી લીધું, સામું પણ જોયું નહીં. બાળકના હૃદયને ધક્કો લાગ્યો છે. જેની માં સુનીતિ છે ને એનો દીકરો સુશીલ જ હોય. જેની માં સુનીતિ હોય ને એનો દીકરો સુશીલ હોય. માતા પિતાને આસાર વિચાર બાળકમાં આવ્યા વગર રહે નહીં. માતા પુણ્યશાળી હોય ને તો બાળક જ્ઞાની થાય છે. માં પૂછે છે છતાં ધ્રુવ કાંઈ જવાબ આપતો નથી. વિચારે છે હું એમ કહીશ કે મારી ઓરમાન માએ મારો તિરસ્કાર કર્યો, ત્યાગ કરી દીધો, પિતાએ મોઢું ફેરવી લીધું, તો મારી માતાના પિતાની નિંદા કરે જેવું પાપ મને લાગશે. બાળક ધીર ગંભીર થઈને રડે છે પણ બોલતો નથી. ત્યાં તો એક દાસી આવીને સુનીતિને બધી વાત જણાવે છે. જાણી સુનીતિને પારાવાર દુઃખ થયું છે. મેં કદી સુરસીનું કાંઈ બગાડ્યું નથી. ઘડીક વાર મારા દીકરાને બેહવા દીધો તેને વાંધો હતો. ગોદમાં બેઠો બે પળ તો એને વાંધો. મારા બાળકને રડાવ્યો એને. સુનીતિને વિચાર કર્યો કે આજે દુઃખમાં આવેશમાં બે કડવા શબ્દો બોલીશ તો બાળકના મનમાં વેર જાગશે, એટલે મારે કાંઈ બોલવું નથી આજે. પછી ધ્રુવજી વાત કરે છે કે માં, મને એને એમ કીધું કે તારે તારા પિતાજીના ગોદમાં બેસવું હોય ને તો તારે મારી ઉદરમાં જન્મ લેવો પડે. ખૂબ પ્રેમથી બાળકને સમજાવે છે. સુનતી બાળકને કહે બેટા, ભીખ માંગવી હોય ને તો ભગવાન પાસે જઈને માંગતું જા, ઈ કાંઈક તારો ઉદ્ધાર કરશે. જગત પાસે માંગવી નહીં ભીખ. આ જગતમાં શ્રીમંત એક ભગવાન કૃષ્ણ છે. કૃષ્ણ વિના જગત આખું દરિદ્ર છે. તમારા જીવનમાં દુઃખનો પ્રસંગ આવશે ને તો ગભરાતા નહીં. દુઃખ તમારા ઘરમાં કાયમ રહેવા માટે નથી આવ્યું, તો તમારા પાપને બાળવા માટે આવ્યું છે, સુખી કરવા માટે આવ્યું છે. બેટા, તારી ઓરમાન માં તમે સાસુ જ કહ્યું છે, હું તને હવે વનમાં જઈને ભક્તિ કર, તું જા. તારી માતાએ જે કીધું ને સાચું છે. હવે તું ભક્તિ કર, પરમાત્માનું ધ્યાન કર, આરાધના કર. જે ઘરમાં માન નથી એ ઘરમાં રહેવું ન જોઈએ. તારા હાસા પિતા હવે ભગવાન છે, પરમાત્મા છે. મેં તને હવે નારાયણને સોંપ્યો છે, જા. જે પિતા તારી સામે જોવા તૈયાર નથી એના ઘરમાં રહેવામાં સાર નથી. જો તું ઉત્તમની જેમ રાજ સિંહાસન બેસવા માંગતો હોય ને તો પરમાત્માનું આરાધન કર, જા. તારા ચિત્તમાં પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કર અને બીજા બધાનું ચિંતન છોડી કેવળ ભજન કર. ધ્રુવ રડતા રડતા કહ્યું, માં મને એકલા વનમાં મોકલે છે. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય.
વાસુદેવાય ઓમ નમઃ ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ ભગવતે હે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. પાંચ વાર છોડી જાય છે. તેને રસ્તામાં સંત મળે છે. ઝઘડો કરીને જાય ને એને સંત મળતા નથી. ધ્રુવ વિચાર કરતા કરતા જાય ઘરમાં મારી માં અને બેટા કઈ બોલાવતી ખોળામાં રમાડતી હવે મને કોણ પ્રેમ કરશે. વૈકુંઠમાં ભગવાનને ચિંતા થઈ છે. મહાન પતિવ્રતા સ્ત્રી મારા આધારે બાળકને વનમાં મોકલ્યો છે. એનો પતિનો કેવો પ્રેમ છે પતિ પ્રત્યેનો. પતિનો તિરસ્કાર કરે છતાંય પતિને પરમાત્મા માને છે. જે પતિએ એનો તિરસ્કાર કર્યો છતાં એને ભગવાન માને છે. આવી સ્ત્રીના પ્રભુને અતિશય ગમે. પ્રભુએ વિચાર્યું કે માએ કહ્યું હતું કે આ બાળકને હું ભગવાનના ચરણમાં અર્પણ કરું. આજથી એ મારો દીકરો થયો. એનો વાળ વાંકો નહીં થવા દો ભગવાન કહે છે. પ્રભુએ નારદજીને પ્રેરણા કરી બાળક ઘર છોડી નીકળ્યો છે. તમે એને રસ્તામાં મળો, એની થોડી પરીક્ષા કરો. ધ્રુવ જે માર્ગથી જાય એ માર્ગમાં દેવઋષિ નારદજી મહારાજ પધારે છે. ધ્રુવને મળે છે. ધ્રુવ વિચારે છે કે આ કોઈ સંત લાગે છે. ધ્રુવ નારદજીને ઓળખી શક્યા નહીં, પણ માએ આપેલી શિખામણ યાદ આવી છે કે કોઈ સાધુ સંત મળે તો સાષ્ટાંગ વંદન કરજે, પ્રણામ કરજે. ધ્રુવે રસ્તામાં નારદજીના સાષ્ટાંગ વંદન કર્યા. નારદજી હૃદય ભરાયું. બાળક કેવો ડાયો છે, આ જીવનું કલ્યાણ થાય. નારદજી ધ્રુવના માથે હાથ મૂકે છે. ભાઈ કોઈ બેટા તું ક્યાં જાય છે? બેટા શબ્દ સાંભળે ધ્રુવને માતા સુનીતિની યાદ આવી છે. મારી માં મને બેટા કહીને બોલાવતી. નારદજી જોતા બાળક રડવા લાગે છે. એને થયું કે આ મારી માં છે. નારદજીએ બાળકને સાચે સરસો છાપ્યો, પ્યાર કર્યો. સદગુરુ છે ને ઈ માં છે. સદગુરુ ઈ માં છે. ગુરુ છે ને ઈ આપણી માં છે. એ માં બાળકને ધવરાવીને પોષણ આપે છે. એક માં જ્યારે સદગુરુ કાયમને માટે સ્તનપાન છોડાવે છે, ધાવણ છોડાવે છે, કાયમને માટે જન્મ મરણના ફેરામાંથી છોડાવે છે. ઈ સદગુરુ પ્રભુના માર્ગે વાળે છે. હારા માર્ગે વાળે ઈ ગુરુ છે. કોઈના પેટમાં જવાનો પ્રસંગ આવવા ન દે. સ્તનપાન કરવાનો પ્રસંગ આવે નહીં. સ્તનપાન કરનાર શ્રેષ્ઠ, સ્તનપાન છોડાનાર માં શ્રેષ્ઠ છે. સદગુરુ શ્રેષ્ઠ છે. નારદજી પ્રેમથી પૂછે છે કે બેટા તું કેમ રડે છે? શા માટે ઘર છોડ્યું? ત્યારે ધ્રુવ કહે છે કે મારી માએ કહ્યું કે નારાયણ તારા પિતા છે, મેં પરમાત્મા માટે ઘર છોડ્યું છે. મારે ભગવાનની ગોદમાં બેસવું છે. નારદજી ધ્રુવની પરીક્ષા કરે છે. અરે તારે હજી રમવાની ઉંમર છે, ત્યાં તારે ભગવાનને મેળવીને શું કરવું છે? તારે હજી આવડી ઉંમરમાં તારે ભગવાનને હજી ઘણો સમય બાકી છે. ઉંમર થાય ત્યારે તું ભગવાનને મળવા આવજે, તઈ તપ કરજે તું. આ બાલ્યાવસ્થા રમવાનો સમય છે. મોટા મોટા ઋષિઓ અનેક જન્મથી ઈશ્વરનું આરાધન કરે છતાં પણ ભગવાન મળતા નથી. તારા જેવા બાળકને પરમાત્મા ક્યાંથી મળે? ચાલ તું ઘરે જા. નારજી કે બેટા જન્મમાં તને ભગવાન દર્શન નહીં થાય. ધ્રુવ કે મારા જા જન્મ ન થાય તો બીજા જન્મ લઈશ. મારી માએ કહ્યું છે કે ભગવાનના નામનો જપ કરતા તેમની પ્રેમથી પોકારજે. કોઈ એક વખત એમના કાને તારો અવાજ જાહે, આ જરૂર કૃપા કરશે. નારજીને ખાતરી કે શેલો લાયક છે, એમાં બરોબર ટકોરો મારી દીધો. નારદજી કે બેટા નજીકમાં યમુના તટ ઉપર વૃંદાવન નામનું મધુવન છે, ત્યાં તું જા ને યમુના માતાને દ્વારકાધીશની ગોદમાં તને બેસાડશે. તારો બ્રહ્મ સંબંધ કરાવશે યમુના માતાજી. તારા માટે પ્રભુને મનાવશે. યમુનાજી કિનારે મધુવનમાં જા. ભાગવતમાં 4-5 જગ્યા એવી બતાવી છે ને કે જ્યાં પરમાત્મા અખંડ બિરાજે છે.
એક મધુવનમાં, એક શ્રીરંગમાં, એક દ્વારકામાં, એક ડાકોરમાં અને એક ગંડકી નદીના કિનારે પુલ ઋષિના આશ્રમમાં ભગવાન અખંડ બિરાજે છે. વૃંદાવનમાં પણ ભગવાન અખંડ બિરાજે છે. પછી ધ્રુવ નારદજીને ધ્યાન કેવી રીતે કરવું એ સમજાવે છે. પહેલા શત્રુઘ્ન નારાયણનો ભગવાનની માનસી સેવા કરવી, આવું બધું ધ્યાન કરવાનું નારદજી શીખવાડે છે. માનસી સેવા કર્યા બાદ ધ્યાન કરવાનું, ધ્યાન સાથે જપ કરવો, આવું બધું શીખવાડ્યું. નારદજીને કહે આ ભગવાન મને મળશે? ધ્રુવજી પૂછે છે. ભગવાન તને ગોદમાં લેશે, મળશે નહીં તને ગોદમાં પણ લેશે. ધ્રુવ કહે છે કે આ ભગવત ચરણોની છાયા મેં 6 માસમાં પ્રાપ્ત કરી લીધી. આ ખોટું નથી, અનુભવ કરી જોજો. પણ ધ્રુવની રીતે ધ્રુવ ચરિત્રમાં કહેવામાં આવ્યું છે કે જપ કરવાથી 6 મહિનામાં ભગવાન મળે છે. ભગવાનનું 6 મહિના તપ કર્યું, એક અખંડ તપ કર્યું છે ધ્રુવજી. 6 મહિનામાં ભગવાનને પ્રાપ્ત કર્યા છે ધ્રુવજીએ. વિચાર કરો તમે. ધ્રુવજીએ જે તપસ્યા કરેલી એ પ્રમાણે તપસ્યા કરજો. સાધન કરે એને સિદ્ધિ મળે છે. આ બાજુ રાજા ઉત્તાનપાદે સાંભળ્યું કે ધ્રુવ ઘર છોડીને વનમાં ગયો છે. રાજાને આશ્ચર્ય થયું, 5 વર્ષનો બાળક વનમાં જાય. એટલે રાજાએ ધ્રુવના શોધમાં પોતાના સિપાહીઓને મોકલ્યા છે. આ મેં 5 વર્ષના બાળક મેં શું કર્યું? આ બધું મારાથી ભૂલ થઈ ગઈ. જ્યારે હું એક સ્ત્રીને છોડી ન શક્યો ને આ બાળક આખું બધું છોડીને વયો ગયો. મેં એક સ્ત્રીને ન છોડી શકી. સુનીતિનો કોઈ દોષ નથી, તે મહાન પતિવ્રતા છે. આજે ઘણા દિવસ બાદ રાજાને સુનીતિ પ્યારી લાગી છે. સુનીતિના આવશે ત્યારે સુનીતિ તેને સમય ધ્રુવને યાદ કરીને રડતી રડતી ત્યાં એક દાસી આવીને સુનીતિને કહે છે કે રાજા આવ્યા છે. સુનીતિને આશ્ચર્ય થયું, કોઈ દિવસ નહીં ને આજે રાજા કેમ આવ્યા છે? મનમાં બરાબર ગૂંચવાણી છે. ધીરજ રાખીને બહાર આવી. રાજાના હૃદયમાં પલટો થયો છે. રાજા સુનીતિના ચરણમાં પગમાં પડી ગયા અને પગે લાગવા લાગ્યા. સુનીતિ એમને વંદન કરતા અટકાવ્યા. તમે મારા ભગવાન છો, તમારે મારા પગમાં ન પડવાનું હોય. હું તો તમારી દાસી છું, મને વંદન ન કરો. રાજાની આંખમાં આહુડાની ધારા થાય છે. તેમણે કરેલા પોતાના પાપ યાદ આવ્યા છે. પસ્તાવો થયો છે. મેં મોટી ભૂલ કરી છે. તું દાસી નથી, તું દેવી છો. તું દેવી, હું તને ઓળખી શક્યો નહીં. ઘણા દિવસ બાદ પતિ પત્નીનું મિલન થયું. મનમાં જે પાપ હતું એ બધું આંખમાંથી બહાર આવ્યું. એક સમયે નારદજી ત્યાં આવે છે. વિયોગમાં મનુષ્યને ગુણ યાદ અપાવે છે. રાજા ઉત્તાનપાદને ખૂબ પસ્તાવો થયો. બધા ધોઈને ગુણગાન કરે છે. નારદજી વિચારે કે આ મારા શેલાને બાપ છે, મારે તેને સુધારવો છે, ઉદ્ધાર કરવો છે. સંત જેને અપનાવે એના કુટુંબને પણ તારી દે છે. નારદજી રાજાનું કલ્યાણ કરવા ઈચ્છે છે. એમને રાજાનો કુશળ સમાચાર પૂછ્યા. રાજાએ કહ્યું, મહારાજ હું કામી છું. એક સ્ત્રીના કહેવાથી મારા બાળકનો તિરસ્કાર કર્યો છે. નારદજી બધું જાણતા હતા, છતાં રાજાને સુધારવા માટે ઠપકો આપે છે. હવે રડવાથી કાંઈ નહીં થાય. બાળકનું અપમાન એ ભગવાનનું અપમાન છે. હવે રડવાથી બાળક પાછો નથી આવવાનો. રાજાએ કહ્યું, મહારાજ હવે કોઈ માર્ગ બતાવો જેથી મારા મનને શાંતિ રહે. તમે જે કહેશો તે કહીશ. નારદજીએ કહ્યું, 6 મહિના સુધી તારે અનાજ લેવાનું નથી. 6 મહિના ફક્ત દૂધ ઉપર રહેવાનું છે. જીભ સુધરે ને તો જ જીવ સુધરે, તો જ જીવન સુધરે, મન સુધરે. 6 મહિના સુધી અન્ન ફળ ખાઈ લેવાનું નથી. 6 મહિના મૌન રાખવાનું. અન્ન ફળ કાંઈ લેવાનું નથી 6 મહિના, અને મૌન રહેવાનું, બ્રહ્મચર્ય પાળવાનું. નારદજીએ વિચાર્યું કે આ 6 મહિના દૂધ ઉપર રહીને ભગવાનનું નામ જપ કરશે ને તો સુરુષિ એના મનમાંથી નીકળશે. નારદજીએ રાજાને 6 મહિનાનું અનુષ્ઠાન બતાવ્યું છે. 6 મહિના મહામંત્ર તારે સતત જપ કરવા. બીજો મંત્ર છે કે તો ગુરુ દ્વારા જ ગ્રહણ કરાય. ગુરુજી જે મંત્ર આપે એનું જ અનુષ્ઠાન કરવું જોઈએ. 1 મહિનો આ રીતે તપસ્યા કરી. બીજો મહિનો આવ્યો તો સંયમ વધાર્યો. ત્રીજો મહિનો આવ્યો. 6 મહિના એક આસને બેસી ધ્યાન સાથે મહામંત્રનો જપ કરે છે. ત્રીજો મહિનો આવ્યો ત્યારે સંયમ ફળી વધાર્યો. ધીરે ધીરે ભક્તિ વધતી ગઈ. ચોથો મહિનો આવ્યો. ધ્રુવજીએ સંયમ વધાર્યો. 12 દિવસ એક આસન ઉપર બેસે છે. હવે ફક્ત યમુનાજીનું જળપાન કરે છે. 5મો મહિનો આવ્યો. 15 દિવસે એક આસન ઉપર બેસે છે. જળ નહીં ફક્ત વાયુનું ગ્રહણ કરે છે.
હવે 6ઠો મહિનો આવ્યો, ધ્રુવજીએ નક્કી કર્યું પરમાત્મા મળશે ત્યારે જ આસન ઉપરથી ઉઠવું છે. ભગવાન ને મળે ત્યાં સુધી મારે ઉઠવું નથી. દ્રઢ નિશ્ચય થયો, પરમાત્મા જરૂર મળશે. ધ્રુવજી હવે જીભથી નહીં પણ મનથી જપ કરવા લાગ્યા છે. જીભથી પણ મન જપ છોડી દીધા. જગતનો આધાર ભગવાન છે. બીજી બાજુ દેવો પણ ધ્રુવજીની તપસ્યા જોઈને ભગવાન નારાયણ પાસે આવે છે. કઈ કે ધ્રુવને જલ્દી તમે દર્શન આપો ભગવાન. હવે એને બહુ પરીક્ષા તમે કરી. મારા ધ્રુવને દર્શન કરવા હું જવાનો છું. આજે ધ્રુવજીના દર્શન કરવાની ઈચ્છાથી નારાયણ ભગવાન પધારવાના છે. ખૂબ પરીક્ષા કરવાથી બધાની વિનંતીથી ભગવાન ધ્રુવ સમક્ષ ભગવાન નારાયણ ખુશ થયા છે. એમની ભક્તિથી પ્રગટ થયા, પણ એ આંખ ઉઘાડતા નથી. ભગવાન વિચારે કે આમ ક્યાં સુધી ઉભો રહીશું. ભગવાને લીલા કરી ધ્રુવજીને હૃદયમાં તેજોમય સ્વરૂપ પ્રગટ કર્યું છે. અંતર ધ્યાન, હૃદયમાંથી અંતર ધ્યાન કર્યું. ધ્રુવજી અકળાણા, અંદર અંધારું થઈ ગયું એટલે ધ્રુવજી અકળાણા. દિવ્ય સ્વરૂપ ક્યાં ગયું? આંખ ઉગાડીને જોયું તો ભગવાન ચતુર્ભુજ નારાયણ સામે ઉભા છે. ધ્રુવજી દર્શન કરતા નથી, દર્શનથી નારાયણને પી જાય છે. ભગવાનની સ્તુતિ ધ્રુવજી કરે છે. નાથ એવી કૃપા કરો તમારા લાડેલા ભક્તો તમારું સ્મરણ કરે. ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે ધ્રુવજી. ભગવાનને સામા જોઈને, હે ભગવાન તેમ અમારા ઉપર કૃપા કરી. તમે ભક્ત વત્સલ ભગવાન છો, ભક્તોના તારણહાર છો. ભગવાને ધ્રુવજીને કહે છે કે માગ, તારે શું જોઈએ છે? માગવાનું કહે છે. ત્યારે ધ્રુવજી કે મારા માગવાની શક્તિ નથી, આપ જે યોગ્ય લાગે એની મને આપો. નરસિંહ મહેતાએ આમ જ કહેલું. નરસિંહ મહેતા ઉપર શંકર દાદા પ્રસન્ન થયા ને, કઈક વરદાન માગ. એટલે નરસિંહ મહેતાએ કહ્યું મહારાજ શું માગવું, તેથી મને સમજ પડતી નથી. તમને પ્રિય હોય મને આપો. શિવજી કહ્યું મને તો રાસલીલા પ્રિય છે, ચાલ તને રાસ લીલાનું દર્શન કરાવું. શિવજીએ મહેતાજીને રાસલીલાના દર્શન કરાવ્યા હતા. એટલે પરમાત્માએ કહ્યું બેટા તારી જે ઈચ્છા હોય તે માગ. તે તું કેટલા વર્ષ રાજ્ય કર, પછી હું તને મારા ધામમાં લઈ જઈશ. બેટા મારી ઈચ્છા છે કે તું કેટલાય વર્ષો સુધી રાજ્ય કર, પછી હું મારા ધામમાં લઈ જાય તને. ધ્રુવજી કહ્યું પ્રભુ હવે મને રાજ્ય કરવાની ઈચ્છા નથી, મારે હવે રાજ્ય જોતું નથી. આપણા દર્શન થયા એટલે બધું આવી ગયું. પરમાત્મા કહે તું ચિંતા ન કર, તારું મન હવે નહીં બગડે. તારી ઈચ્છા ભલે રાજા થવાની ન હોય, પણ તું રાજા થાય એ જોવાની મારી ઈચ્છા છે. જગતને મારે બતાવવું છે કે જે મારો થયો છે ને હું એને લૌકિક આનંદ આપું છું અને અલૌકિક આનંદ પણ આપું છું. જે મારી પાછળ પડશે એની પાછળ હું પડું છું. ગુણિયલ રાણીઓ તારી સેવા કરશે, પણ તારા આંખ મનમાં વિકાર આવશે નહીં. ભગવાન કહે બેટા તું જલ્દી ઘેર જા, તારા માતા પિતા તારી પ્રતીક્ષા કરશે. થોડા દિવસો સંયમ તો ઘણા રાખે, પણ 2-3 મહિના સંયમ બરાબર રાખે ને તો શક્તિ વધે છે. શક્તિ વધે એટલે કાયમ થપ્પડ મારે છે. ભગવાને કીધું તું ઘણા દિવસો રાજ્ય કર. હવે ભગવાને કહ્યું બેટા તું જલ્દી ઘેરે જા, તારા પિતા તારી પ્રતીક્ષા કરે. ભગવાન અંતર ધ્યાન થયા છે. મહારાજ ઉત્તાનપાદ અનુષ્ઠાનમાં બેઠા છે. રાજાનો સેવક ગામની બહાર બગીચામાં ફળ તુલસી લેવા માટે ગયો. ધ્રુવજીના બગીચામાં બેઠેલા જોયા, દોડતો દોડતો રાજમહેલમાં ગયો. મારા ધ્રુવ મહારાજ આવ્યા છે. આ સાંભળતા જ ઉત્તાનપાદ ઉભા થઈને દોડવા લાગ્યા છે. 6 માસ પહેલા ધ્રુવજી પિતાને મળવા ગયા હતા, તો પિતાએ તેને મળવા નહોતો દીધો, ધક્કો મારીને કાઢી મૂક્યા હતા, લાત મારી દીધી હતી. પછી 6 મહિના પછી ધ્રુવજી આવ્યા ત્યારે તેમને મળવા રાજા દોડે છે. પરમાત્મા પાછળ જે પડે ને એની પાછળ આખું જગત પડે છે. પરમાત્મા જેને અપનાવે એને શત્રુઓ પણ વંદન કરે છે. ઉત્તાનપાદ આજે ધ્રુવજી મહારાજનું સ્વાગત કરતા દોડે છે. વિચારે છે કે 5 વર્ષનો બાળક ભગવાનના દર્શન કરીને આવ્યો, જ્યારે હું તો 55 વર્ષનો થયો તો મેં ભગવાનના દર્શન કર્યા નહીં. સુરસીમાં ફસાયો છું, ધિક્કાર છે મને. આંખમાંથી આનંદના આંસુ નીકળે છે. ક્યાં છે ધ્રુવ, ક્યાં છે ધ્રુવ? ધ્રુવજી પિતાજીના ચરણમાં સ્પર્શ કર્યા છે. પિતાજી હું તમારા ચરણમાં છું. રાજાએ ધ્રુવને ઉઠાવી લઈ સાતી સરસો સાપી દીધો. મહારાજ દોડ્યા છે, આગળ ધ્રુવ આવી રહ્યા છે. દોડીને ડટ મૂકીને સાતી સરસો સાપી લીધો ધ્રુવને.
દળદળ આંસુથી રોવા લાગ્યા છે. બેટા મારી ઘણી ભૂલ કરી, મારી ભૂલ થઈ ગઈ, મેં તારું અપમાન કર્યું. ધ્રુવજી વરમાન માને વંદન કરે છે. પિતાજીને વંદન કર્યા પછી સુરસીનું હૃદય ભરાઈ આવ્યું. સુરસી પણ રડવા લાગી છે કે મારાથી આ શું પાપ થઈ ગયું. હું બેટા મને કઈ ખબર ન રહી. એનું હૃદય ગંગા જળ જેવું હોય, એનું કૃષ્ણ હૃદય પીગળેલું હોય છે. આ બાજુ ધ્રુવજી મહારાજ ને સુંદર હાથણી શણગારી બધા ઈચ્છા કે ધ્રુવજી એના ઉપર બિરાજે. મોટો વરઘોડો કાઢ્યો છે. ધ્રુવજી હાથણી ઉપર બેસવા કહ્યું. ધ્રુવજી કે હું એકલો નહીં બેસું, મારા ભાઈ ઉત્તમ ને બોલાવો. પેલા ઉત્તમ બેસે ને પછી હું બેસીશ. ઉત્તમ ને બોલાવ્યો અને ભાઈઓ પ્રેમથી મળ્યા. ઉત્તમ ને પ્રથમ હાથી ઉપર બેસાડ્યો, પછી ધ્રુવજી બેઠા છે. જેને પોતાના ભાઈમાં ભગવાન ન દેખાય તેને બીજામાં કે મૂર્તિમાં કેમ કરી દેખાવાના છે. જેને પોતાના ઘરમાં રહીને ભક્તિ કરવી છે તેને ઘરમાં એક એક જીવમાં ભગવાનના દર્શન કરવાના છે. કુટુંબમાં રહી ઘરમાં જેટલા જ સભ્યો હોય એમાં જો ભગવાન આપણને એક એક કોઈ પણ માં ન દેખાય તો બહાર ક્યાંથી દેખાવાના છે. લોકો સાથે પ્રેમ કરે છે તે એક દિવસ પરમાત્મા સાથે પણ પ્રેમ કરી શકે. ભવ્ય વરઘોડો કાઢ્યો છે. હાથી ઉપર બેહાડી ધ્રુવજીને ફેરવા છે અને ઉત્તાનપાદ બેસાડી હવે છોકરો લાયક છે, હવે રાજા થયો છે, મારે ઘરમાં રહેવાની જરૂર છે. ધ્રુવજી ગાદી બેસાડી ઉત્તાનપાદ મહારાજ હવે ગંગા કિનારે ભક્તિ કરવા આવ્યા છે. ઉત્તાનપાદ મહારાજ વનમાં જાય છે. તે જોઈ સુનીતિ વિચાર્યું કે હવે મારે ઘરમાં રહી શું કરવું. સુનીતિ હવે સુખમાં દિવસો આવ્યા હતા, છતાં સુનીતિ ઘરમાં રહ્યા નથી. પતિદેવની પાછળ પાછળ વનમાં ગયા છે. ધ્રુવજીનું ભૂમિ સાથે લગ્ન થયું. એમના ઘર 2 બાળકો થયા, કલ્મ અને વચ્છર. ધ્રુવજીના ભાઈ ઉત્તમ એકવાર જંગલમાં શિકાર કરવા ગયા હતા. ત્યાં યક્ષ ગાંધર્વ સાથે યુદ્ધ થયું. તે યુદ્ધમાં ઉત્તમનું મરણ થયું. આ સમાચાર સાંભળી ધ્રુવજી યુદ્ધ કરવા ગયા. ભીષણ યુદ્ધ થયું. તે યુદ્ધમાં ધ્રુવજી યક્ષનો સંહાર કરવા લાગ્યા. ત્યારે તેમના દાદા મનુ મહારાજ ત્યાં આવ્યા. એમણે ધ્રુવજીને સમજાવ્યા કે બેટા, વૈષ્ણવો કોઈ દિવસ વેરભાવ રાખે નહીં. મરણનું કંઈક નિમિત્ત હોય છે. તારા ભાઈનું આયુષ પૂરું થયું હતું એટલે નિમિત્ત માત્ર છે. યક્ષો ગંધર્વો સાથે યુદ્ધ કરે એ શોભે નહીં. આમ ભગવાનની ભક્તિ કરતા કરતા ધ્રુવજીનો અતિશય પ્રેમ વધતા પરમાત્મા ધ્રુવજી વિના ગમતું નથી. ભગવદ જ્ઞાનથી પાર્ષદ ધ્રુવજી માટે વિમાન લઈને આવ્યા છે. ધ્રુવજીએ ગંગાજીના સાષ્ટાંગ પ્રણામ કરી એમના છેલ્લું સ્નાન કર્યું છે. ગંગા કિનારે જેટલા સંતો મહાત્માઓ હતા એ બધાને સાષ્ટાંગ વંદન કર્યા છે. ગંગાજીને છોડતા વેદના આવી વળગી છે. વિમાન પાસે આવ્યા છે. ગંગાજીને વંદન કરે છે અને ત્યાં મૃત્યુદેવ પધાર્યા છે. મૃત્યુદેવને માથે નમાવ્યું છે. ધ્રુવજી મૃત્યુના માથા ઉપર પગ મૂકી અને બીજો પગ વિમાનમાં મૂકે છે. ધ્રુવજીએ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર છોડી દીધા છે. તેજોમય દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું છે. કાળ એક એકની છાતી ઉપર ચડી બેસે છે. ધ્રુવજી વૈકુંઠ ધામ જઈ રહ્યા હતા. તે સમયે એમને માતા સુનીતિની યાદ આવી. ઘણા વર્ષથી મારી માએ શરીર છોડ્યું છે તો જીવાત્મા ક્યાં ગયો છે, એવી ગતિ કેવી થઈ છે. માની યાદથી ધ્રુવજીની આંખો ભીની થઈ. ભગવાનની પાર્ષદો સમજી ગયા ધ્રુવજીનું માનું સ્મરણ કરે છે. તેમણે કહ્યું તમે થોડી ઉપર નજર કરો. ધ્રુવજી ઉપર જોયું તો એક વિમાન જાતું હતું. એમાં માતા સુનીતિ બેઠા હતા. વિમાનમાં પાર્ષદો માતા સુનીતિને કહે છે કે તમારો દીકરો મહાન ભગવત ભક્ત થયો, તેના પ્રતાપે જ તમે વિમાનમાં બેઠા છો. ધ્રુવજી જેવો દીકરો પેલા મા બાપ